ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. લાઈક કરતા રહીજો. જય શ્રી કૃષ્ણ. આપણે સવારમાં વ્હીલ કેપુનો ખર્ચો કરી નાખ્યો ને મિસ્ટર નરેશભાઈ બારોટ આપણી ગાડીમાં ફિટ કરવા પોગી ગયા છે. કારણ કે કાલે આપણી એક વ્હીલ કેપ પડી ગઈ હતી સેમ ડિઝાઇનમાં, તો પછી એ આપણે મૂકી દીધી ને હવે આપણે લઈ નવી. રેડી નરેશભાઈ, બરાબર ફિટ કરજો. વાલગોલા હરખા બેવા જોઈએ. રેડી ને? લાગે ને? બાકી એક નંબર. હજી તો ગાડી ધોવાની બાકી, ધોવાઈ જાય પછી જો એક નંબર લાગશે. આપણે ગાડીની સર્વિસ કરાવી, મસ્ત મજાની ચમકાવી, ચારે ચાર વ્હીલ કેપ લગાવી, આપણે નીકળી ગયા કસ્ટમરને પિકઅપ કરવા માટે. કારણ કે હવે એનો ટાઈમ થઈ ગયો છે. આપણે જવાનો છે આજે હીરાસર એરપોર્ટ માટે. અહીંયાથી રિટર્ન બુકિંગ હજી કંઈ મળ્યું નથી, અહીંયા જઈને જોઈએ હવે. અબે સાલે. આપણે હીરાસર એરપોર્ટ કસ્ટમરને ડ્રોપ કરી નીકળી ગયા છે બહાર. આજે અંદર વિડીયો ના ઉતરી ગયો કારણ કે ટ્રાફિક બહુ હતું અહીંયા, એટલે ફટાફટ ડ્રોપ કરી આપણે નીકળી ગયા બહાર. હવે જશે આપણે ખોડિયાર હોટલે જમવા. જમીને આપણી પાસે બુકિંગ છે, પણ હવે કેટલા વાગ્યાનું છે એ કંઈ કન્ફર્મ નથી, એટલે કોલ આવે એના ઉપર આધાર છે. હવે જોઈ જઈએ હવે કેટલા વાગ્યાનું છે. 7 વાગ્યાની આજુબાજુ હશે તો આજે આપણે 10-10:30 વાગે ઘરે પહોંચી. આપણે પેલા ખોડિયાર હોટલે જમવી લઈ, પછી કંઈક આગળનું વિચારશે. તો ખોડિયાર હોટલે આપણે આજે ભેગા થઈ ગયા હતા દીપકભાઈ 9001 સેમ આપણી ગાડીના નંબર પ્લેટના ડ્રાઈવરો. બાકી જો કસ્ટમર આવી ગયા, ભાગવાની તૈયારી હાલે શેઠની. આવી ગયા ને મહિડા પછી કાલે દ્વારકા મુલાકાત કરશી. સારું હાલો. હા, ગુડ ઇવનિંગ બધાને. અત્યારે વાગ્યા છે રાતના 9. ચાલો ટેક્સી લાઈનમાં ક્યારેક ક્યારેક તો એમ થાય કે ધંધો મૂકી દે, પણ ધંધો હે તો બધું એ એટલે સહને કરવું પડે. 7 વાગે જે ફ્લાઇટ લેન્ડ થવાની હતી, અત્યારે 9 વાગ્યા છે. અને હવે આપણે અત્યારે જઈએ છીએ પિકઅપ કરવા અંદર એરપોર્ટમાં. ખબર નહીં હજી ક્યારે આપણે ટાઉનશીપ પહોંચી, ડ્રોપ કરશે ઘરે જઈને હોય ને. સવારમાં 5 વાગ્યામાં પાછું ટાઉનશીપથી પિકઅપ છે, એટલે 4 વાગે પાછું ઘરેથી નહીં નીકળી જવાનું હોય. આપણે તો ઘરે ખાલી નાવા ધોવા માટે જ જઈએ એવું લાગે છે ક્યારેક ક્યારેક. વાત તો સહી તો પણ આયલા રાખે, આમનો ધંધો આયલા રાખે એટલે બધું ભોગાય. નીંદર ના થાય કાંઈ નહીં, 10 વર્ષ પછી નીંદર જ કરવાની. અત્યારે કમાઈ લઈએ જેમ બને એમ ખેંચી ખેંચીને ભેગા જ કરવાના છે. નકર તો અમે ભેગું તો થવાનું છે નહીં. આ તો થાય છે ખાલી ભેગા થઈ જાય તો વધારે સારું. આવું છે બધું જિંદગીમાં. આપણે જો હીરાસર એરપોર્ટમાં અંદર પગવા આવ્યા હજી. अरे बाबा ऐसा रोने का नहीं, तेरे को भूख लगा है. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા રિલાયન્સ ટાઉનશીપ. વાગ્યા છે 11:15. કસ્ટમરને તો આપણે ટાઈમે પહોંચાડી દીધા. હવે આપણે ટાઈમે પહોંચીને ઘરે નીંદર કરી લઈ. સવારમાં પાછું 5 વાગ્યામાં અહીંયા જવાનું દર્શન કરવા માટે. કાલે 31st હતી તો એની ઉજવણી થઈ લાગે છે હારામાં. એટલી બધે ચમકે છે આખું રિલાયન્સ ટાઉનશીપ. આજે અહીંનું મિનિમાર્ટ. અહીંયા રિલાયન્સમાં જેટલી વાર ગાડી આવી ત્યારે અહીંયા આવીને જ બેઠક હોય આપણી. બહુ જલસા કર્યા છે રિલાયન્સમાં હકીકતે. આજે અહીંયાનું ટેમ્પલ અત્યારે તો નહીં દેખાય દિવસના, अरे कहना क्या चाहते हो. પણ બહુ મસ્ત છે. આવું એ બધું જો અહીંયા પૈસા હોય એટલે પબ્લિક ગમે એ કરીએ કે ભાઈ. વાત તો સહી કેમ છે પણ આખું રિલાયન્સ ચમકે છે બાકી. ઓહો, ચારે બાજુ રોશની રોશની.
રિલાયન્સ ટાઉનશીપ આને તો એ કઈ ન લાગે ભાઈ, નીટ એન્ડ ક્લીન હો ભાજી. ચાલો હવે આપણે જઈશું ઘર બાજુ, કારણ કે હવે નીંદર તો કરવી જ પડશે. સવારમાં નાઈ ધોઈને બાજુ ભોગવાનો છે ટાઈમસર.